પૂર અને રાહત બચાવ કામગીરી. મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે મહારાજા કૃષ્ણદેવ રાયના રાજ્ય વિજયનગરમાં ભયંકર પૂર આવ્યું હતું. આ પૂરમાં રાજ્યના અનેક ગામો ડૂબી ગયા હતા, જેના કારણે રાજ્યને ઘણું નુકસાન થયું હતું. જ્યારે મહારાજા કૃષ્ણદેવ રાયને આ કુદરતી આપત્તિની જાણ થઈ, ત્યારે તેમણે તરત જ એક મંત્રીને પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું, પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જે પણ પૈસાની જરૂર છે તે તેમાંથી લઈ લે શાહી તિજોરી. પરંતુ તમામ પીડિતોને શક્ય તેટલી વહેલી તકે મદદ કરવી જોઈએ. કૃષ્ણદેવે મંત્રીને પૂરના કારણે તૂટી ગયેલા પુલ, રસ્તાઓ અને લોકોના ઘરોનું સમારકામ કરવા પણ જણાવ્યું હતું. મહારાજાનો આદેશ મળતાં મંત્રીએ શાહી તિજોરીમાંથી ઘણી બધી રકમ કાઢી અને લાંબા સમય સુધી ગાયબ થઈ ગયો. જ્યારે મંત્રી લાંબા સમય સુધી દેખાયા ન હતા, ત્યારે મહારાજા અને અન્ય દરબારીઓએ વિચાર્યું કે મંત્રી પૂર પીડિતોની મદદ કરવામાં વ્યસ્ત હોઈ શકે છે, તેથી જ તે આટલા લાંબા સમય સુધી દેખાયા ન હતા. પરંતુ તેનાલીરામ લાંબા સમય સુધી મંત્રીના ગાયબ થવાની વાત પચાવી શક્યા નહીં. તેથી તેનાલીરામે મંત્રીના ગુમ થવા અંગેનું વાસ્તવિક સત્ય જાણવાનું નક્કી કર્યું. આ પછી તેનાલીરામ દરરોજ કોર્ટમાં દિવસ દરમિયાન પહોંચતા અને રાત્રે તે રાજ્યમાં સમાવિષ્ટ તમામ ગામોની મુલાકાત લેતા અને કરવામાં આવેલ રાહત કાર્યનું નિરીક્ષણ કરતા. થોડા અઠવાડિયા પછી એક દિવસ મંત્રી દરબારમાં હાજર થયા અને મહારાજ કૃષ્ણદેવની સામે ગામમાં તેણે કરેલા કામ વિશે બડાઈ મારવા લાગ્યા. આ બધું સાંભળીને દરબારમાં હાજર મહારાજા અને અન્ય મંત્રીઓ ખૂબ ખુશ થયા. બધાએ મંત્રીના કામના ખૂબ વખાણ કર્યા. તે જ સમયે તેનાલીરામે પણ દરેકના અવાજમાં જોડાતા મંત્રીના વખાણ કર્યા. થોડા સમય બાદ જ્યારે કોર્ટનું કામકાજ પૂર્ણ થયું હતું, બધા દરબારીઓ પોતપોતાના ઘરે ગયા, પણ તેનાલીરામ પોતાની જગ્યાએ એકદમ મૌન બેસી રહ્યા. તેનાલીરામને આ સ્થિતિમાં જોઈને મહારાજ કૃષ્ણદેવે પૂછ્યું, તેનાલીરામ તમે ઘરે કેમ ન ગયા, શું વાત છે? તેના પર તેનાલીરામે કહ્યું, રાજ્યમાં મહારાજા મંત્રી દ્વારા જે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું છે તે પોતાની જગ્યાએ છે, પરંતુ જો તમે લોકોને મળશો તો તેઓ તેનાથી વધુ ખુશ થશે. મહારાજને તેનાલીરામની આ વાત ગમી. તેણે બીજા જ દિવસે તેનાલીરામ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે મહારાજ અને તેનાલીરામ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા તૈયાર થયા. બંને પોતપોતાના ઘોડા પર સવાર થઈને આગળ વધવા લાગ્યા. થોડા અંતરે મહારાજા અટકી ગયા અને આશ્ચર્ય સાથે તેનાલીરામને પૂછ્યું, રાજવાડીના આ સુંદર વૃક્ષો અને ફળોવાળા વૃક્ષો ક્યાં ગયા? પૂર. તેનાલીરામના આ શબ્દો સાંભળીને મહારાજ ચૂપ થઈ ગયા અને આગળ વધવાનો ઇશારો કર્યો. મહારાજની નજર ત્યાં હાજર નાળાઓ પર પડી ત્યારે બંને થોડે દૂર આગળ વધ્યા હતા. મંત્રી દ્વારા નાળાઓ ઉપર પુલ બનાવવા જણાવાયું હતું, પરંતુ પુલને બદલે વૃક્ષોના થડ નાખવામાં આવ્યા હતા. રાજા સમજી ગયો કે મંત્રીએ રાજવાડીમાંથી ઝાડના થડને નાળા પર ફેંકી દીધા છે. ત્યારે તેનાલીરામે કટાક્ષ કરીને કહ્યું, મહારાજ, સંભવ છે કે પૂરને કારણે ઝાડની ડાળીઓ અહીં આવીને ફસાઈ ગઈ. મંત્રી જે બ્રિજના નિર્માણની વાત કરતા હતા તે બ્રિજ હવે પછી બનશે. તેના પર પણ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ વધીને એક ગામમાં પહોંચ્યા. ગામમાં સર્વત્ર પૂરના પાણી ભરાઈ ગયા હતા. પૂરના કારણે ત્યાં હાજર લોકો પરેશાન થઈ ગયા હતા. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા ઘર પર પડેલી ટાઇલ્સ પર ચઢી રહ્યા હતા તો કેટલાક ઝાડ પર જીવી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને તેનાલીરામ બોલ્યા, જુઓ મહારાજ, મંત્રીએ આ લોકોને વૃક્ષો અને ઘરની છત પર ચઢવા માટે કરાવ્યા છે, જેથી ભવિષ્યમાં પણ પૂરને કારણે તેમને કોઈ નુકસાન ન થાય. હવે મહારાજ કૃષ્ણદેવ રાયની ધીરજ તૂટી અને તેઓ ગુસ્સે થયા. કોઈ પણ વિલંબ કર્યા વિના તે પોતાના મહેલમાં પાછો આવ્યો અને મંત્રીને દરબારમાં હાજર રહેવાનો સંદેશો મોકલ્યો. મંત્રી ગભરાઈને કોર્ટમાં પહોંચ્યા. તેને જોઈને રાજા ગુસ્સે થઈ ગયા. તેણે મંત્રીને ઠપકો આપ્યો અને જલ્દીથી શાહી તિજોરીમાં તમામ પૈસા જમા કરાવવાનો આદેશ આપ્યો. મહારાજાએ હવે રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય હાથ ધરવાની જવાબદારી તેનાલીરામને સોંપી છે. આ ઉપરાંત તેમને પૈસાનો હિસાબ આપવાનું કામ પણ સોંપવામાં આવ્યું અને મંત્રી મોઢું લટકાવીને બાજુમાં ઊભા રહ્યા. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્યારે કોઈ તમારા પર ભરોસો કરે છે અને તમને મોટી જવાબદારી આપે છે, તો તમારે તે કામ પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરવું જોઈએ, જેથી તેનો તમારા પરનો વિશ્વાસ હંમેશા જળવાઈ રહે.
પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.